है ना। તો કોફી ની મજા લેવાઈ રહી છે. Yes. આ કોફી પી લીધી છે. રુદ્રભાઈ ની થોડી તબિયત બી બગડી ગઈ હતી એટલે કોફી પીવે છે. થોડું ગરમ રહે પેટમાં કેમકે વાતાવરણ બહુ ઠંડુ હોય ને. રુદ્રભાઈ આજે સ્કૂલમાં રજા પડી. રુદ્રભાઈ અને મારો પીટી નો લેક્ચર પણ નહીં. છોકરાઓને ભણવા કરતા પીટી એક્સ્ટ્રા લેક્ચરમાં બહુ રસ હોય. એ ભણવાનું મિસ થઈ ગયું નહીં ખબર પડે. પીટી નો લેક્ચર મિસ થાય એટલે તો ફ્રેન્ડ્સ નક્કી લઈને નીકળી ગયા છીએ. હવે આગળ જઈએ. મસ્ત વાતાવરણ એન્જોયમેન્ટ થાય છે. અને હવે મમ્મી આપણે આબુની ફેમસ આઈટમ કહીશું. આઈસ્ક્રીમ તો રાત્રે બી ખાધી. શરદી થઈ ગઈ છે. આઈસ્ક્રીમ તો ખાઈ લેવાય ચાલે. અરે ચાલે. ફરવા આવ્યા હોય તો થોડું તો ચાલે. કાલે તો થોડી રખાડીએ વાર તો ચાલે. ઘરે આપણે એક વખતે સુધી આંટો નહીં મારતો ને આ ઘર કમસે કમ 10 વખત ગયા આયા ઉપર નીચે અને તો ગાડી એકદમ છેલ્લે પાર્કિંગ માં પડી અને અમારી હોટલ અહીંયા એટલે કપડા લેવા છે ત્યાં જવું પડે એટલે એક્સરસાઇઝ તો કરવાની જરૂરત જ ના. બસ બધું થઈ ગયું. હાલત ટાઈટ. ટ્રેકિંગ થઈ ગઈ હે બધી. એકદમ કઈ આઈસ્ક્રીમ ખાવાની છે? આપણે ચોકોલાવા. ચોકોલાવા. ને આવી ગયો આપણો ઘેવર અને સરસ છે. આ નિપટાઈ લઈએ પછી તમને મળીએ. દુકાનોના નામ કે કાકા અને મામા. રુદ્રભાઈ આગળ પહોંચી ગયા છે. એને કોઈ એક શોપ દેખાઈ ગઈ છે જે કોરિયન બધી વસ્તુઓ છે. એને એક્સપ્લોર કરવા જવું છે. હવે જોઈએ અંદર શોપમાં આટો મારીએ શું શું છે. તો ફ્રેન્ડ્સ નક્કી લેકથી આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ગુરુ શિખર. ગુરુ શિખર રસ્તામાં જો કેટલો સરસ છે રસ્તો, ક્લીન અને એકદમ. અહીંયાથી આપણને પહોંચતા કમસે કમ 40 મિનિટ લાગશે. 14 કિલોમીટરનો રસ્તો છે નક્કી લેકથી ગુરુ શિખર. રુદ્રભાઈ મજા આવે છે ને? હા. રુદ્રભાઈ નો મસ્ત ડબલ બેડ છે એટલે હમણાં થોડી વાર બેસશે અને પછી પાછા સુઈ જશે. કેટલું સરસ આમ વાતાવરણ છે. જો બહારનું વેધર એટલું સરસ છે ને.
એમ જેમ જેમ આગળ વધે એમ ફોગનું લેવલ બહુ વધતું જાય છે. રસ્તામાં કઈ દેખાતું નથી. ડ્રાઈવ કરવામાં થોડી તકલીફ પડશે, પણ મજા આવશે. સખત વ્યૂ છે, સખત. જો Woke up late, missed the morning glaze, but the sunlight. ઓ વાદળાઓની પાર. લીલું ખાટું યાર. બહુ મસ્ત આપું જ છે એટલે પૈસા વસૂલ લે. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. આવામાં બાઇક રાઈડ કરવાની હોય ને તો બહુ જ મજા આવે. બાઇક મજા આવે. ઓ આગળ આખી ખીણમાં બધા વાદળે વાદળ. અહીંયા બધા સેલ્ફી પડાઈ રહ્યા છે. જો આગળનો રસ્તો જો આખો ફોગે ફોગ છે. જેમ જેમ ઉપર જઈએ ને એમ એમ ફોગ વધી રહ્યો છે. સ્લોલી સ્લોલી ગાડી ચલાવે કેમ કે આગળ રસ્તો કોઈને દેખાય એવો જ નથી. પથરા ઉપર નાના નાના ઘર ને દુકાનો બનાવેલા છે. ક્યાંક ક્યાંક વરસાદ છે, ક્યાંક ક્યાંક ઝાકળ પડે છે, ક્યાંક ક્યાંક ધુમ્મસ છે, પણ વાતાવરણ સોલિડ છે, ઠંડુ ઠંડુ. આ છે સેલ્ફી પોઈન્ટ. અહીંયા બધા ડુંગર ઉપર ચડી ચડીને ફોટા પડાવે છે. અમે પણ પડાયેલા છે પહેલા. વાદળની પાર જાઉં. ગુરુ શિખર 5 કિલોમીટર છે.
હજી 5 કિલોમીટર જો ફ્રેન્ડ્સ રસ્તો કઈ રીતનો છે એકદમ સાપુલિયા જેવું આમ રાઉન્ડ 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 કરીને છે ખીણ ને બધું તો બધું વાદળાથી ઢંકાઈ જ ગયું છે. કશું દેખાયું જ નથી. જો બધા સ્લોલી સ્લોલી જાય છે ધીમે ધીમે. જવા દો ઉપર. ઉભો રે ઉભો રે. શું કરવાનું રુધિભાઈ? પહેલા આનો ચૂરમો કરવાનો, પછી ઘી નાખવાનું, પછી આ ચૂરમો નાખવાનો અને પછી દાળ નાખીને પછી એન્જોય કરવાનું. પેલી કરાવે છે. હોર્સ રાઇડિંગ હોર્સ રાઇડિંગ બી કરાવવાની. કરાવો ને. કરવી છે રોજી તારે? હા બાપા. આને તો છોડ દીધો. રુધિ આખું ફરીને બીક નહીં લાગે ને? તો છોડ દીધો. બાય બાય આબુ. બસ હવે નીકળી ગયા નીચે જવા માટે. નીચેની રાઈડ એન્જોય કરીશું. 28 કિલોમીટરથી બહુ જ યુનિક છે. બહુ જ મજા આવે. મંકી ને બધું મળશે. અહીંયા ફોગ ઓછું હશે નહીં. નીચે ઉતરીએ ને એટલે ફોગ ઓછું હશે. છે અમુક જગ્યાએ તો છે હજી.
વચ્ચે ઉભા રહેતા નાસ્તો કરી લીધો, અત્યારે આઈસ્ક્રીમ લઈ લીધી છે. વાતાવરણમાં ચેન્જ છે, કારણ કે ઉપર આબુમાં મસ્ત ઠંડુ વાતાવરણ હતું, અહીંયા એકદમ મીડિયમ વાતાવરણ છે. જુઓ, કોફી પી લીધી, થોડું ફ્રેશ થઈ ગઈ એટલે ઊંઘે ના આવે ને. હવે બેસી જઈએ છે ગાડીમાં. હવે નીકળીએ ડાયરેક્ટ ઘર તરફ. ફ્રેન્ડ્સ, અત્યારે રિટર્નમાં આવી ગયો છે ખેમણા ટોલ પ્લાઝા. અહીંયા આઈ થિંક 80 રૂપીસ ટોલ કપાશે. થઈ ગયો, ફટાફટ થઈ ગયો. અમદાવાદથી માઉન્ટ આબુ જતા અને માઉન્ટ આબુથી રિટર્ન થતા બંનેમાં એક જ ટોલ કપાય છે. એ જો ટોલ પ્લાઝા ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. નાસ્તો કરીને હવે આગળ નીકળી ગયા છીએ. હમણાં 3 કલાકમાં ઘરે પહોંચી જઈશું, 9 સવા 9 થતામાં. પીઝા મંગાવ્યા કેવા હતા? પીઝામાં મજા નથી. પીઝાનો એટલે વિડીયો લેવાનું મન જ ના થયું. પીઝામાં ખાલી રોટલો ને ઉપર થોડુંક એમ કે ને પેલી કોથમીર શાકમાં છાંટે એટલું ચીઝ હતું. હાઈવે ઉપર બધી જગ્યાએ એવું સારું જ હોય એવું જરૂરી નથી. અમુક જગ્યાએ સારું હોય અને અમુક જગ્યાએ ઠીક છે. છોકરાઓને ખાવું હોય એટલે શું કરીએ, મંગાવવું પડે. ત્યારે ખીમણા આવી ગયું છે. ખીમણા આબુથી પાલનપુર હાઈવે મસ્ત હાઈવે છે. નાના રોડ, પેલા રેલવે સ્ટેશન થી જે બીજો રોડ આવે છે એના જગ્યાએ બીજો હાઈવે ઉપરથી છે. ગૂગલમાં જોઈને અમે નીકળ્યા અને આ રોડ બહુ સરસ છે. 4 લેન રોડ છે. જો અહીંયાથી ડીસા, અમદાવાદ, ડીસા 35 કિલોમીટર છે અહીંથી. હવે આબુનું વાતાવરણ મિસ થાય છે, કેમ કે હવે ધીમે ધીમે અમદાવાદ પહોંચતા ટેમ્પરેચર વધતું જાય છે. અમદાવાદમાં તો આજે સહેજ બી વરસાદ નતો અને આબુમાં તો ભયંકર રાત્રે તો બહુ જ વરસાદ પડ્યો અને સવારે બી સ્પ્રિંકલ ટાઈપનો છાંટાવાળો વરસાદ પડ્યો. જો અત્યારના ઇનોવેશન છે, નાના કાર્ટ, સ્કૂટી પર નાનું કાર્ટ થઈ જાય રેડી. આવો રોડ હોય તો ગાડી ચલાવવાની મજા આવે નહીં? થાક બી ના લાગે. જો આ બધી માર્બલની ફેક્ટરીઝ છે, મોટી. કેટલા મોટા માર્બલના સ્ટોન્સ છે. ફ્રેન્ડ્સ, જો આ બ્રિજ ઉપર સર્કલ બનેલું છે. જો બ્રિજ ઉપર આમ ત્યાં સર્કલ બ્રિજ ઉપર બનેલું છે, તો દેખાય જ નીચે. જવાય નહીં. અમદાવાદ જવા માટે જો ફ્રેન્ડ્સ, આ ઉપર સર્કલ બનેલું છે. અહીંયાથી 4 રસ્તા અલગ પડે છે. જો અહીંયામાં તમને દેખાશે, જે વચ્ચે સર્કલ દેખાય છે ને એ આખું ઉપર છે, બ્રિજ ઉપર સર્કલ બનેલા છે.